જશો. આપણા વિડીયો જોતા હોય એ મજામાં જ. તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો. આપણે આવી ગયા છીએ ખેતરમાં, કારણ કે આપણે છે ને એ ભૂમિ માસીની સગાઈ હતી, એટલે આપણે ભૂમિ માસીની સગાઈમાં ગયા હતા. અને હવે છે ને આપણે ત્યાંથી આવી ગયા છીએ સગાઈમાંથી, અને હવે આપણે આપણા ખેતરમાં આવ્યા છીએ. અને અમારે 10,000 વ્યૂઝ થઈ ગયા છે. પણ એવી જ રીતે તમે સપોર્ટ કરો છો, અને પણ સબસ્ક્રાઈબ પણ એકવાર પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો અમારા નિર્મલભાઈને બધા બેઠા છે, હજી અમારે કરવાનું છે ને રીલ શૂટિંગ એવું કરશી. અને અમારે અંજલિબેનને અમે કુંજલ દીદી અને બધાએ છે ને બધાએ કરી હતી રીલ શૂટિંગ. એટલે હવે જો આ ટ્રેક્ટર આવ્યું છે તો ટ્રેક્ટર ચાલે છે. અને જો હવે આ બધા કરે છે. જો અમારે અંજલિબેન છે ને કેમેરામેન બન્યા હતા. જો હમણાં ટ્રેક્ટર આવ્યું છે, જો હું તમને દેખાડું. ટ્રેક્ટર અકલે છે, જો મસ્ત વ્યૂઝ આવે છે અહીંયાથી. જો માં નાના ઊભા છે. 2-3 દિવસથી કંઈ ખબર નહીં કે હે ને આપણે જ્યારે વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ ને તો આપણે વાડીનો આવ્યું છે ને વ્યૂઝ એકદમ સારું આવે છે. જો અને વાતાવરણ ઠંડુ છે અને મસ્ત વ્યૂઝ આવે છે. અને અમે પાછા વૃક્ષને એવું હોય, ઝાડવા ને બધું હોય એટલે મજા આવે. એટલે કેમ મજા આવે કે નહીં? હા, વૃક્ષ બચાવો, પાણી બચાવો. તો જો અમારા નિર્મલભાઈ, અંજલિબેન બધાએ, યુવરાજભાઈ, વિરાટે, જિગ્નેશભાઈ બધાએ એને એમ મસ્ત કીધું છે વૃક્ષ બચાવો, પાણી બચાવો, જલ બચાવો. એવી રીતે જલ આજે પાણી જો આવી રીતે બધા છે ને અમે કરીએ છીએ. હા, જો ટ્રેક્ટર આગળ છે. એટલે તો હવે છે ને અમે થાકી રહ્યા. ત્યાં છે ને એ મોરનું પીછું નહોતું મળતું. અમારે કામ હતું એટલે કાંઈ મળતું નહોતું. પૂછો યુવરાજભાઈ. નહીં યુવરાજભાઈ, કાલે મોરનું પીછું મળતું એટલે છે ને આજે આવી થઈ છે. કાંઈ ખબર નહીં, 1-2 મોરના પીછા હમણાં મેં આ જોયા. એવી રીતે થયું હતું. નહીં ભાઈ, જો આ કૂવો ને એવું બધું છે. જો આ બધે હવે અહીંયા આવી રીતે છે. તો મિત્રો એક વાત કહી દઉં. આપણા વિડીયો આટલા દિવસથી શું કામ નહોતા આવતા, શું કામ એવી રીતે બધે તમારા પ્રશ્નના જવાબ દીધો. આપણા વિડીયો કેમ નહોતા આવતા ભાઈ? હાલો પહેલો પ્રશ્ન નિર્મલભાઈને કરીએ. આપણે ખુશીબેન હવારે સ્કૂલે જાય છે અને બપોરે 12 વાગે આવે છે. હવે હું પણ ટ્યુશનમાં જઈશ અને હું બપોરે 12 વાગે સ્કૂલે જાઉં છું અને 5 વાગે છૂટું છું. એટલે મેં સાંજે આવીને લેસન કરી. અમારે મોડું થઈ જાય એટલે અમારા બ્લોગ નહોતા આવતા, તો માફ કરજો. હવે અમારા વિડીયો રેગ્યુલર આવશે. જેથી બ્લોગ ન આવે તે દિવસે અમે રીલ બનાવશું અને મૂકશું. હવે આપણે બીજો પ્રશ્ન પૂછીશું યુવરાજભાઈ પાસેથી. ના. હાલો યુવરાજભાઈ, આપણે નાનીના ઘરે કેટલા દિવસથી રોકાણા છીએ? 3. હાલો હવે ચોથો પ્રશ્ન અને 5મો પ્રશ્ન અંજલિબેન અને જિગ્નેશભાઈ પાસેથી પૂછશું. હાલો અંજલિબેન, અમે આજે વ્લોગ બનાવ્યો હતો કે નહીં સગાઈનો? હા, બનાવ્યો હતો. તો અંજલિબેને, વિરાટભાઈ, નિર્મલભાઈ બધાએ પ્રશ્નનો જવાબ સારો આપ્યો છે, યુવરાજભાઈ બધાએ. તો હવે છે ને આ તમારા પ્રશ્નનો જવાબ. હવે તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કહેજો અને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો અમારા જ આવા વિડીયો માટે કરી દેજો ચેનલને, ધારા બ્લોગ ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. નહીં લાઈક કરજો, ફોલો કરજો, કોમેન્ટ કરજો. આભાર. મળીએ બીજા વિડીયોમાં.